અંડરવર્લ્ડનો કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને સુરત લવાયો હતો. સુરતના મૈદરપુરા વિસ્તારમાં વર્ષ 2004માં હીરા વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ અને હત્યા બંટીની ગેંગ દ્વારા કરાઈ હતી. રાજેશ ભટ્ટનું અપહરણ કર્યા પછી અમેરિકામાં રહેલી પત્નીએ અને મુંબઈમાં રહેલા ભાઈને ધમકી ભર્યા કોલ કરી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પૈસા ન મળતા ચકલાસી ગામે તેમની હત્યા કરવામાં આવી હતી. લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ એ બંટી પાંડેને આ કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ પણ લેવામાં આવશે. છેલ્લા 5 વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવી રહેલા એવા અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડીએ ધરપકડ કરી છે. ભગવા વસ્ત્રો પહેરી ગુનાખોરીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર આ ગેંગસ્ટર વ્યાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલો છે. એ સમયે છોટા રાજન માટે કામ કરતો હતો. હાલ સીઆઈડીએ તેને તિહાડ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત લાવી ગેંગસ્ટર બંટી પાંડેએ 5 વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી. તે ફક્ત ફળ અને દૂધનું સેવન કરતો, ભસ્મ લગાવતો હતો. તેમણે 5 વર્ષથી અનાજ પણ નથી લીધું. આમ તે ભગવા કપડામાં એક સંત તરીકે ઓળખાતો હતો. નાથ સંપ્રદાયમાં મોટા ભાગના સંતોએ પણ તેને એક મહંત માની લીધા હતા, પરંતુ આ સમગ્ર છબી પાછળ એક ભયાનક ગુનેગાર છુપાયેલો હતો, જે હત્યા અને ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. 2004માં અબુઝરના ભાઈ ઓએઝને ખંડણી માટે કરેલા 3 ફોન કોલ રેકોર્ડ થઈ ગયા હતા. પોલીસે ઓડિયો એનાલિસિસ અને સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરીને બંટીને ગુનેગાર તરીકે સાબિત કર્યો હતો. સીઆઈડી ક્રાઇમે જૂના વોરંટના આધારે તિહાડ જેલમાં જઈને બંટી પાંડેની કસ્ટડી લીધી હતી અને 4 દિવસના રિમાન્ડ લીધા છે. જે કેસ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત.